છેલ્લા 7 વર્ષથી ખાડીપુર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। જે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે એ ઘર વકરી ખરાબ થઈ જાય છે। આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય છે, તેનું નુકસાન થાય છે, તેનો જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળી ટીપી સ્કીમ બતાવે છે, ફાઇનલ પ્લોટ ખાડીમાં મૂકે છે। ખાડીપુરના જવાબદાર ધારાસભ્યો કહેવાય છે। પોતાના માનવંતા બિલ્ડરોને લાભ અપાવવા માટે ધારાસભ્ય પુરાવે તે વિસ્તારોમાં ફાઇનલ પ્લોટ મૂકી દેતા હોય છે। મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં આવી છે, તો તે આજ દિન સુધી કેમ દૂર કરવામાં આવ્યા નથી? ગેરકાયદેસર રહેલા ઝીંગા તળાવ એમાં ત્યાં સુધી દૂર કરવામાં આવ્યા નથી। કેન્દ્રીય મંત્રી જ્યારે આ બાબતે મુદ્દો ઉઠાવે છે ત્યારે અધિકારી કહે છે કે અમારી પાસે મશીનરી નથી, અમને મશીનરી આપો ઝીંગા તળાવ દૂર કરવાની। કેટલાક ધારાસભ્ય ઝીંગા તળાવ બનાવી રહ્યા છે। ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા 3 વર્ષથી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। વરસાદી લાઈન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ વરસાદી નેટવર્કનું આયોજન છે તેમાં મોટી ખામી છે। ખામીના કારણે તમામ વરસાદી લાઈન ચોકઅપ થઈ જાય છે। 30 વર્ષના શાસનમાં કરોડો રૂપિયા ભાજપના નેતા અને તેમના મળતિયાઓ એક ખિસ્સામાં નાખ્યા છે। પરિણામ એટલા માટે નથી આવતું કેમ કે જે દબાણો કરીને બેઠા છે પોતાના મળતિયા છે ને ક્યાંક ને ક્યાંક ખીચા ભારે કરી દીધા છે, એટલે બોલી શકાતું નથી। ઝીંગા તળાવો આજ ભાજપના ધારાસભ્યોના છે તો કઈ રીતના દૂર થશે? કેન્દ્રીય મંત્રી જ્યારે સૂચન કરે છે ત્યારે સિંચાઈ વિભાગ કોર્પોરેશન સાથે વાત કરે છે કે ભાઈ અમારી પાસે મશીનરી નથી, તો આ લોકો સંકલન બેઠકની અંદર શું વ્યવસ્થા કરે, શું વાત કરે, શું ડિઝાસ્ટરની વાત થઈ છે? અને છેલ્લે જ્યારે લોકો હેરાન થાય, લોકોને આ પૂરનો સામનો કરવો પડે, રોગચાળો ફાટી નીકળે, લોકો પોતાનો જીવ ગુમાવે અને પછી ખાલી દવાનો છંટકાવ કરવા અને પેચવર્ક કરવા માટે આ શાસકો દેખાતા હોય છે। પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવે તો આવી કોઈ પણ પ્રકારની જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો સુરત શહેરના લોકોને ના કરવો પડે। પણ મેયરથી માંડીને તમામ ધારાસભ્યો આમ જોવા જઈએ ને તો એમનામાં કોઈનામાં આવડત નથી કે આ ખાડીપુર અને સુરત શહેરની અંદર જે પાણીનો ભરાવો થાય છે એને અટકાવી શકે। એની અણઆવડતના કારણે આજે લોકો હેરાન થાય છે।